કરીને કોમેન્ટમાં કીધો આ બૂટ કેટલાના છે એમ હું બીજા બ્લોગમાં તમને રિવેન્યુ આપી ભાવ કહેજો બધે ચોક્કસમાં ચોક્કસ આવી રીતના હે યાર જુઓ તો આવા કપડાં છે એક જોડ પછી એક જોડ આ છે અને આ કપડાં છે ને પાછા ક્યાં છે ખબર છે પેલા ધોવાના અને કઈ વાદળા છે ને થોડાક વધવા મળ્યા વાદળા એટલે કે બાટે ધાબ ધબાટે આવે એમ નહીં કેટલું ઊંચું છે બોલો વાહ ભાઈ ધોવાના હે કપડાં ધોવાના છે ને ગાઈસ આમ જુઓ કેટલા બધા કપડાં આમાં તો તારી હોય કઈ નહીં મોર્નિંગ શુભ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું આજના બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે બહબાટી ધબધબાટ આપણે બ્લોગ શરૂ કરી દીધો મારા વાળા ચિંતા ઉપાધિ કોઈ કરતા નહીં પવન અને વાદળા અને વરસાદ બધું અથાવત શરૂ છે બહબાટી તમને બતાવું તો જવો ગાઈસ ડાળીરીને પાંદડા લે છે જમરૂખડી લે છે આવી રીતનું લે છે અને વાદળા પણ બહબાટી આવે છે ધબધબાટી બહબાટી બોલી રહ્યા છે તમે જોઈ શકતા છો વાદળા બદળા બધું અને કાલ તો આ કાતરા બધા ખરી ગયા મારા વાળા મેં મને કેટલું પેટમાં વળ્યું પણ મેં સહન કર્યું બધું કેમ કે પેટમાં બળે કે જરીએ મજા ન આવે આપણે કેટલું હાથ હતા અને પથ્થારા પડી ગયા કાતરાના અને મારે જવું છે આજમાં કપડાં સીવરાવા તો સીવરાવા કપડાં જવું છે ને તો મેં કીધું તમને પહેલાં બતાવી દઉં હું કપડાં કેવા છે એમ પછી સીવરાવા નીકળું ચાલો ફટાફટ હાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું ને હું મળું છું શેળવો બોલે તો દુધિયો હાલો ગાઈસ બધાને જય માતાજી એટલે હું કરો તો ભાકો જય માતાજી એમ જય માતા તો થઈ ગયું બીજી વાર હતી પણ કરો હું તમે પૂરી બનાવો રોટલા બનાવો કે રોટલી બધાને ખબર છે કા માતાજી બોલો હિરણભાઈ સડી ગાઈસ અને હું તમને ફટાફટ કપડાં દેખાડી દઉં પછી મારે જવું છે અને કૃષ્ણાબેનનું આજમાં પાછું નિશાળે નામ લખાવવું છે સાહેબનો ફોન આવ્યો હતો તો એ ભણવા તો જાય છે ઓલરેડી કીધું તો એનું નામ લખાવવું છે તો એ 2 વાર નિશાળે છે તો હું બનાવું છું રોટલી જે કોઈને રોટલી ખાવી હોય કાચી પાતળી ઓલી ભારતના નકશા જેવી તો બધા આવી નહીં આમ તો ખોળ છે એવું ગાઈસ મસ્ત આ બની એ હારી છે એ ઓલા પણ બની જોઈએ મસ્ત ભારતના નકશા જેવી નથી હારી હાલો રિંકુબેન તમારે કઈ કહેવાનું આવા તો કપડા હેવાય જે વિડિયો બનાવશે બોલો જો બસ એલા મગજમાં ફેર સીડ્યો કે ખબર ન પડી પડતો રહી ગયો કાંઈ નહીં હાલો લાયા નહીં લે કપડા હાલો હૈદ કરી હૈદ એ ફોટો પાડવાનો બખાડી લે બોલો કોઈ આને કેમ એટલે બધી હું તરે હારો ફોટો પડ્યો તે પાડી તો લીધો ને પાડ્યો નહીં હા કાંઈ પડ્યો નતો પાડ્યો નથી પડ્યો ભાઈ પાડ્યો હવે લઈ મને લુગડા તારે મારે વસ્તુ કાઢવાનું ને બોલ કે પેલો કલર પર હાલો ભાઈ આ એક કપડા છે મારા લઈ તો ફોન લાવો બતાવી દઈશ હું વસ્તુ લાવવાની તમને બતાવી દઈ લેતા આવો મારું પટો ને એવું મારું ભૂલાઈ ગયું અંદર બી આવો અહીં લેતા આવો ને યાલા ભાઈ એમ લે અહીં લેતે તલી જુઓ ગાઈસ આ કપડા છે એક જોડ આવા છે આ કેવા લાગશે ખાસ કોમેન્ટમાં કહેજો મારો હાથ જોઈને તમને અંદાજ લાગશે જો મારો હાથ કેવો છે કપડા વગરનો આવાજ લાગે ને કપડા આવે ને તો આવાજ લાગે જુઓ તો આવા કપડા છે એક જોડ પછી એક જોડ આ છે અને આ કપડાં છે ને પાછા ક્યાં છે ખબર છે પહેલાં ધોવાના અને પછી હીવવાના એ કપડાં છે આવડા તો આમાંય આવા છે જુઓ ગાઈસ આ ધોઈને પછી પહેરવાના પહેલાં હીવવાના આ ધોયા વગરના હીવી નાખવાના પછી આમાં મોજા છે ચશ્મા લાવ્યો હું મસ્ત મજાની પછી એક આ મસ્ત મજાની ટોપી છે ટોપી ગોપી અને પટ્ટો છે આવો લાલ કલરનો પટ્ટો તો આવો સસ્તો છે અને આમાં અક્ષર શું છે એ ખબર નથી બાકી કલર મસ્ત લાગ્યો મને એટલે લીધો બાકી આ છે બૂટ અને ખાસ કરીને કોમેન્ટમાં કીધો આ બૂટ કેટલાના છે એમ હું બીજા બ્લોગમાં તમને રિવેન્યુ આપી ભાવ કહેજો બધે ચોક્કસમાં ચોક્કસ આવી રીતના હે યાર કેમ લાગે ગાઈસ કોમેન્ટમાં જલ્દી જણાવો એટલે વજનવાળા હળવા તો નથી જ પકડ તો કેવા લાગે તને કેવા લાગે હાલ લાગે કે ન લાગે એમ નહીં હાસું કે પ્યારો તો હારા લાગે કે પ્યારો તો હું હારા લાગે હા એ વાત તો સાચી છે પણ કાંઈ વાંધો નહીં આવા બૂટ છે અને 2 જોડા હું કપડાં લેવા આ કપડાં ખરેખર કેટલા મોંઘા છે તમને કોઈ નહીં ખબર હોય લેવાવાળાને ખબર હોય મારે શું કહેવાય કે અત્યારે કેવું નથી કંઈ હું તમને હિવાઈ જાય ને પહેરીને તે દી કંઈક એટલાને છે એમ કંઈક મજા આવે ને એવું યુનિક આપણે કરીએ તો મજા આવે બાકી આવું બધું લાવી લખું છું હા એમ આવડે ને બધાની બાકી છે કા અને ફટાફટ હવે છે ને આ મારે હિવરાવા લેતા જવા છે ગામમાં તો હું જાઉં અને આ હિવરાવીએ ચાલો સાહેબ કેમ ખરીદી કરવામાં બધાની આગળ ખરીદી કરીએ એવા હિવરાવીએ નાખીએ ને આપણે ઠીઠું રહેવાથી યા કઈ ઘટે
કાંઈ ઘટવા નહીં દેવાનું કહીશ આપણે જલ્દી યાર હિવાય જાય ને પછી આમ જો છોકરાના એટલે કે મારા કપડા હિવામાં બહુ વાર લાગે હારા હિવે એમ નહીં પણ છે ને વારા ન આવે હિવવાનું એટલે માટે યુમ ફટાકે હિવી લાગવાનું સમજાણું ગાઈસ આ કપડાને મારું બધી વસ્તુ પીડ્યું છે અને હવે છે ને ફટાફટ હું રહેવા દઉં છું આ કેમ કે કપડાં ધોવાના હે ને તે ઓલા દરજીભાઈને ફોન કર્યો હતો કે ના એ લાયક ધોવાના એટલે કઈ કે પલાળીને ફૂકવી જોઈએ કે પછી અહીંયા લાવશે ને તે હું ઇસ્ત્રી કલાકે તો મેં કીધું મેં કપડા બેગ માપ આ સારું છે પરફેક્ટ આમ કપડા સારા છે મોંઘા છે એમ નથી કહેતો માપ પ્યારેવાનું માપ સારું છે કે તો મેં કીધું તું માપ લઈ લે હું ના આવું કે વાંધો ન લો કે આવો તો માપ લઈ લઈએ કે અને પછી કપડાં મેકલા દો રેડી મેં કીધું વાંધો નહીં દો કાજલ નાજલમાં કહી દો કપડાં ધોવાનું અને હું જાઉં છું અત્યારમાં ગામમાં કૃષ્ણાબેનનું નિશાળમાં નામ લખાવવાનું છે દાખલો ને એવું લઈ લીધું છે અને ફટાફટ માપ દેવાનું છે મારે ચાલો ગાઈસ જઈ કન્ટિન્યુ જઈએ તા ભૂલાઈ ગયું બોલો ગામમાં નહીં નિશાળે ભૂલાઈ જાય કેટલી ગાઈસ વાદળા છે ને થોડાક વધવા મળ્યા વાદળા એટલે કે બાટે ધબધબાટે આવે છે તે હું શું કરું ખબર છે આ બાટલાનો માટે મારે બાટલો લીધો છે તો બાટલામાં દાંટો દે અને હું છે ને આ લહણ આપણે અહીં મેકેલું છે કે તો લહણનો ખૂટો લઈને સાંયે મેકી દઉં એટલે કે આપણે બધું લહણ છે ને વ્યવસ્થિત રહી નકર આ વરસાદ આવે છે ને તો કાજલને લેવાની ખબર નહીં પડે ને લઈએ નહીં બરાબર તો હું લઈને અંદર તક મેકી દઉં અને પછી જાઉં ડાયરેક્ટ નિશાળે તો મારા ઓલા વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું બોલો ખાવ કામ પર અને હું જાઉં છું નિશાળે ગાઈસ હું છે ને નિશાળે પગી જાઉં એક સાહેબ ફોટો લઈને આટા મારે કે આવી એટલી જ વાત છે મને કહેતા છે કોના ખબર મને લાગે બીક સાહેબોથી બહુ પછી આ ભણે કેમ છોકરા બોલો આમ વાટા હશે બેઠા હાલો સાહેબ ત્યાં જવાનું છે મારે એ તો કરવાનું થતું જ નથી હું પેલા એક નિહાળ્યું અમારા દેશનો ભણે એટલે પૂછી લો આવડો આમ એટલે વેળું હું લાવે બેહેડે છે વાંચવા માટે તો કેમ વસાય તાણી વાંચ તો હું ધ્યાન રાખું નામ લખાઈ ગયું હે મસ્ત મજાનું અને હવે હું જાઉં છું ત્યાં અવલબેનના ઘરે જાઉં હાલો સાહેબ મળીએ પછી હાલો ગાય સાહેબ છે ને યાર ધાન ઓછું દે મને શરમ લાગે કે એને શરમ લાગે એ ખબર નહીં પડતી અને હું જાઉં છું હવે ત્યાં જાઉં ખબર છે અવલબેનના ઘરે જાઉં આ અવલબેનની દુકાન છે અત્યારે બેન છે અવલબેનનો હિંદો દેખાડી દો જો અહીં દેખાય ટી જો છે અને કઈ હિંદોળો દેખાડવામાં દુકાન દેખાડ મારી ગાડી અહીંયા પડી હતી બોલો રાજુની ગાડી તો અહીંયા પડી અને અંદર તો આમ તો સાયરની બહારની અંદર પીડી એમની વરસાદ આવ્યો હોય તો હાલત શું થાય નીરાવની હાલત શું થાય આમ જો તો આમ રાખતા છે માણસ આ ગંજી બનાવી તો આ અહીંયા શું લેવા રાખી છે ઓ આ કેદી ઢાંકી રહેવું આ કેદી ભેગું કરે એવું અહીંયા ગંજી આદત કરેલ છે ભાઈ રોહ ગઈ અહીંયા અંદર ડૂસો હોય ને ભેગો કરેલો છે હજી કે હું નિરાણો નથી એટલે હમણાં જ કરેલી છે ગંજી અને વાદળા યાર વાદળા કાળા ને ધોળા ને પીળા ને અલગ અલગ કલરના થવા મળ્યા વાદળા ફેમિલી અહીંયા તો બાપ કોઈ નહીં છે અવલબેન રાજુની ખેતરમાં છે જરા રાહુલ એતલ ને રાજુ હાલો ગાય છોકરો જા તાપડું ફાડી દીધું બોલો કાર્પેટ ફાડી દીધું ગાય સાવડા તો ખડ વાટે હે બાટે ને ધબધબટ ચીંજવા બધો કાઢ નાખો વાહ એવું હે સરસ એવું આવડે રેડી દેવું ખડ તમારી વાહે છે એવું આવી જાઓ ભાઈ કેમ છે એમ નહીં કેટલું ઊંચું છે બોલો વાહ ભાઈ એક નંબર કાંઈ ન ઘટે ફોટો પાડો અરે વરોત્સવ એમ જ રાખવાનું રહી તમારે સમજાણું હાલો રેડી માવો નતો સોઈટો ઓકે હાલો રેડી ફર્સ્ટ ક્લાસ કેમ કઈ સમજો નજારો ઓ હે કેવા વાદળા છે તાક જવાનું તો છે જ કા એ ગાઈસ મેકલાવ મારા વાલા અડધી રેબી કી સા એમ તો પીવાનું શરૂ કરી દીધું પછી આઈ તો ઢોળ નાખો તમ તારે કેટલાની કરવી ગાઈસ સા કેમ પીવાય શીખવાડું એમ કરજો મજા આ કસરા પેટી ક્યાં ગડી જા તમે કસરા પેટી મિત્રો કસરો જ આવે આમ કેમેરામાં આમ તો ખરો દો પાછળથી આવે ને પણ હા ઈ તો આયા કરે એવું હોય એવું થાય ગાઈસ એમ કરજો ફેમિલી ગાઈસ છે ને હું સા પીન રબીકી આમ કરો કે લહેરી જી કે લબીકી વાગી જાય આંગળી થી મારી બેટી કાળી પણ કાઈ નહીં હાલો તમે ભાઈ હોય સાઉ છે દરિયામાં થોડા લો હું છે ને અવલબેન ના ઘરેલી બાઈકો ડાયરેક્ટ આવી ગયો કપડાનું માપ દેવા કપડાનું આ ઘનશ્યામભાઈ ને માપ દઈ દીધું છે અને મારું માપ આવી ગયું છે ભાઈ કપડા મસ્ત હિવાઈ જાવ દઈ એક નંબર એમાં કાઈ ન ઘટે પણ હજી આવે તે દી ને કપડા જ નહીં માપ આપ્યું હજી અમારે ધોવાના કપડા ધોવાના છે ને ગાઈસ આમ જો કેટલા બધા કપડા આમાં તો અત્યારે હોય ગાઈસ એટલે બધા તો હિવીને લખ્યા ટોકમાં અને થેલિયું ભર્યું આ બધું સટે રાખ્યો હા જો હું તો ખોટા મોબાઈલ લેવા બોલું અહીંયા પાછું ગાંજનું બતન
બોતાનનું બટન, હંસો મશીનવાળો, મોટરવાળો, વોચ તરીકે. હવે હું છે ને ગાઈસ ભાગું ડાયરેક્ટ, મારે જવું છે દરિયામાં મોટી ચેનલનો વિડીયો બનાવવા. જી છે હાસું કીધો, ચાલો મળીએ પછી દોવાળેલી કપડાનું માપ દીધા પછી દરિયામાં ગયા, દરિયામાં મોટી ચેનલનો વિડીયો બનાવ્યો 1 નંબર. અને આમ જો શાક કેવું લેવા, આવું શાક લાવ્યા અમે, આખું તગારું આવું શાક લાવ્યા. અને પાછું કેટલું લાવ્યા ખબર છે? આ એટલું મારી પાસે છે, એથી વધારે તો બીજા પાસે છે. આવા તો લીંગા હે ગાઈસ, કવડ્યા. અને એટલું બધું શાક લાવ્યો, સવારનું ખાધેલ નથી, ખાધા વગર જલો તો હજી ખાધું નથી. તો એને 10 મિનિટ થઈ ગઈ તો કાજલને હાથ કર્યો હતો કે ઘડી ખુવાઈ જઈ ગયો. તો મેં કીધું ઘડી ખુઈ લેવા દીધું. હજીવા ખાવાનું બનાવ્યું છે આનું શાક, એવા આમ ખાને વાલે છે. અને નંદી કેવલને હુવરાવે પણ હું તો નથી, હવે તેડવાની જરૂર છે. ને કાજલને નેન્સી હુજેલા હે. હવે જીવા જાગે એવા થાય. હાલો કેવલભાઈ, આ કેવલનું મોઢું છે ને હનુમાન દીધા જેવું થઈ ગયું. અહીંયા આગળ આ મતલબમાં અહીંયા આ છે ને આટલું થોડું થઈ ગયું. તમને દેખા આમ જો કેવલ હાલે ચોકલેટ જુઓ ગાઈસ, જોઈ શકતા છો તમે. એના કારણે મોઢું એવું જોઈએ કંઈ ખબર નથી, બાકી એવું મોઢું થઈ ગયું એ ખબર છે મને. હાલો ગાઈસ, કઈ પૂજેલી છે તો કાંઈ તો પકડ હળતી નથી, હવળી. હાલો ગુડ મોર્નિંગ, આવું સારું છે ને? કોઈ જાણ છે કે જાગવાનું છે? ગુડ મોર્નિંગ. આ કયા પ્રકારની હેરસ્ટાઈલ કરી? આ ઓલી તો કહું આ હું બેઠી હે તી વાહે બેઠી પૂછતી હે મને એના મેં ન જોઈ. એવું છે? હા ઓય હીરો, હા હીરો વેવો નાઈ લીધો, હસ દે, સ્માઈલ કર દે. કાંઈ વાંધો નહીં. ચાલો તો ઘડીક હવે હું ઘડીક ખુઈ જાઉં, ઊંઘ તો આવે છે યાર. તો કઈ શાક પકડીને એવા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને કેટલા મસ્ત ફ્રેશ થઈ ગયા છે જો. ને આ કાજલે સૂતી છે, નેન્સી બેન ખુઈને ઊભા થઈ ગયા છે. એને કઈ નહીં મોટા યુટ્યુબર કહેવાય. એને એટલા બધા પૈસા વધી ગયા. હું ચાલું હે હું છે કાઈ નહીં કેવણ છે કે તારે? પાછળ આમ જો જપો ફાટી ગયેલો છે. કપડા પહેલી વાર પહેર્યા જો હવે બંધ કરી દો ગાઈસ, ફાટલા કપડા પહેરીને સુઈ જવું છે. ઘડીક નીંદર ચડી કે હું સૂતો નથી, કપડા ફાટી જતા ને નીંદર ન આવી. અને મારા હાળીએ બનાવી મેગી, તો હમ ખાને વાલે મારા હાળીએ મેગી બનાવી તો હમ મેગી ખાઈંગા. ને તમારે ન ખાવાની જા? ઓકે પડી નો જાય ભાગ છે. તો ચાલો ફટાફટ મેગી ખાઈ લો અને પછી કાજર જી છે શાક બનાવવા. શાક બને પછી પાછું દાબું, કેમ કે ભૂખે લાગી યાર, ખાધું નથી એક વખત તો ખાઈ લો. અત્યારે સમય છો કેટલો? પેલા ત્યાં છે 3:53, 4 વાગી જાય ગાઈસ. પહેલી વાર ખાવાનું છે એ મેગી, પછી શાક સડે તેવા ઈ ખાય યાર. હાથ પડવા થઈ જાય ને પવન છે દુનિયાનો, અને મોવા વાળા ખરીદી કરવા જતા કેટલી બધી ખરીદી કરીને આવી જાય. પણ મેં છે ને તમને કોઈને દેખાડો નથી જો, કેમ કે પવન વાવડો મોજો બહુ છે. હું અહીં આમ વટી ના આમ ફરી ના જાઉં કે હું સડક અડધો છે ને કાળો પડી જાઉં, ઝાખો પડી જાઉં, પીણો થઈ જાય તે હું જો નથી. અને કાજલ માટે મારા બા વસ્તુ કાંઈક લાવ્યો બધા. નેન્સીના ચપલા, નકરંગવાની શીશલી, બંગડીઓ, રૂમાલ. અને કૃષ્ણાબેન ને નેન્સી આટલું લાવ્યા એટલું કૃષ્ણાબેન માટે લાવેલા છે. પછી કાજલ માટે કાજલ, મહેંદીના કોન, વાહ તો બા તને હાસો મળ્યો કા? તું હાસો જો લગાડે કે તો તું અહીંથી હાસો જો. યમ છે ગાઈસ, યમ છે યમ. આવેલી હતી કે નાનજીભાઈ ગુજરાતી જૂનું ગીત ગાવ, પણ ગીતનું નામ પાછું છે ને પરફેક્ટ વ્યવસ્થિત લખી દેજો, કેમ કે યાર નથી આવડતું. એટલે પાછું ગીતનું નામ લખજો તો એ ગાઈ દઈ. બાકી અત્યારે આપણે આ બ્લોગ અહીં પૂરો કરી દઉં છું. મળશો મસ્તીના નવા બ્લોગમાં. તમારી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.